તરીકે હું જોઉં છું કે આમ કદાચ ઉંમર મોટી હશે યુવાન જેવી જેમની થલગનાટ અને કામગીરી છે એવા કેન્દ્રીય સંચાર મંત્રી આપણા દેવીસિંહ ચૌહાણ સાહેબ અહીંયા ઉપસ્થિત છે. એમને સમજાવીએ. વિપુલભાઈ ખૂબ મજાની વાત કરી. ભૂમિકા આજે આપણને આ 10,000 બોટલ છાશની એમને વિના મૂલ્યે મોકલી છે, પણ એમાં થોડોક સુધારો કરું સાહેબ. હવે દૂધની બોટલ મોકલજો, ગરમી બહુ છે. થેન્ક યુ. એ જ રીતે ભારતીય જનતા પાર્ટી જિલ્લા અધ્યક્ષ અજયભાઈ ખૂબ જ શોર્ટમાં સ્વીટ વાત કરી. મને આનંદ થઈ ગયો. તેમણે પણ આપણો ઘણો સમય બચાવી દીધો, નહીં તો અમને બીક બહુ લાગે. સરસ. રાજેશભાઈ 34 વર્ષની ઉંમરે આપણા પ્રતિનિધિ તરીકે અહીં બિરાજમાન છે. મામી ધારાસભ્યશ્રી તેજસભાઈ પટેલ, પંકજભાઈ નથી આવી શક્યા પણ આવી રહ્યા છે. અહીંયા આપણી સંસ્થાના જો વ્યક્તિઓ કહો તો પ્રવીણભાઈ પટેલ, એમની સાથે કો ચેરમેન તરીકે મારી સાથે કામ કરી રહ્યા છે. પ્રવીણભાઈ સંગઠનમાં, મહિલામાં બેન રૂપલબેન, એમનો પરિચય તો લગભગ બધાને છે. એવા મહિલા ચેરપર્સન્સ, સાથે સાથે જયંતિભાઈ કોકાર, વિવેકભાઈ પટેલ, સંજયભાઈ બી મહામંત્રી સંગઠન, ગીરાબેન પટેલ મહામંત્રી કેન્દ્રીય સંગઠન મહિલા, જસુભાઈ પટેલ. આ જસુભાઈનું નામ આવ્યું એટલે એમાં થોડીક હું વિગત આપને કહું કે જસુભાઈ અત્યારે અહીંયા ખેડા અને આણંદ જિલ્લાના સંયોજક તરીકે કામ કરે છે ને એમની સેવા અને એમની તજજ્ઞ વિચક્ષણ બુદ્ધિ એના કારણે આપણું મોટું સંમેલન થઈ શક્યું છે. એનો હું તાજનો સાક્ષી છું, એટલે એમને બિરદાવીએ. સાથે સાથે જેમણે ખૂબ જ મહેનત કરી અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે એવા અમારા આ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રભારી પુરુષોત્તમભાઈ કોકાર, એમના ભાઈ નથુલાલ આવ્યા છે. હું જ્યારે સ્કૂલમાં હતો ત્યારે અમે સ્કૂલમાં બધા કબડ્ડી રમતા હતા અને રાજ્યનો ટુર્નામેન્ટ થઈ, દરેક જિલ્લાની કોમ્પિટિશન થઈ. એમાં કોકાર મારી સાથે કબડ્ડીની ટીમમાં પસંદ થયા હતા. હું એ ટીમનો કેપ્ટન હતો અને આસામ કબડ્ડી ખાતે રમેલા એ મિત્રને એના અભ્યાસંકન ચાલુ કર્યું એટલે એને હું યાદ કરું છું. એવા ચેરમેન નયનભાઈ, બંને નયનભાઈ ખૂબ જ મહેનત કરી રહ્યા છે, ચેરમેન ઉઠાવી રહ્યા છે. અને જયેશભાઈ ખૂબ શાંત અને સરળ વ્યક્તિત્વ વચ્ચે બેઠું છે. એ ત્રણેય મિત્રો અને આખી ટીમ. જો કે નામ વધારે લઈશ તો નામમાં મારું કામ પતી જશે, પછી વાત નહીં થાય. એ રીતે મારી સાથે ટીમમાં આવેલા સંજય વડીલ, સાથે સાથે અહીંયા મુકેશભાઈ, મયુરભાઈ, પરેશભાઈ, સામે જ્યોતિભાઈ બેઠા છે, લીલાબેન બેઠા છે.